વડવાળા મંદિર મદ્રીસણાના એક સેવક બાળકદાસી દયારામજી સાધુ ચુવાણ પંથકની આ પાવન ભૂમિ જ્યાં 750 વર્ષથી પૂજ્ય વિરમ સ્વામીજી મહારાજ ભજન અને ભોજન સાથે ભક્તિની જે સુવાસ આખા પંથકમાં આખા વિસ્તારમાં પાથરી રહ્યા છે, એવી ભૂમિ ઉપર ભગવાન શ્રી વડવાળા દેવ, ભગવાન દ્વારકાધીશજી, ભગવાન ભોળાનાથ એમને જ્યારે બેસણા થવા જઈ રહ્યા છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, એની અંદર આ સમગ્ર પંચામૃત મહોત્સવની અંદર ગુજરાતના સુપ્રસિદ્ધ કથાકાર શ્રી જિગ્નેશ દાદા એમના સ્વમુખે મધુરવાણીથી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે. તેમજ 3 દિવસનો મહારુદ્ર યાગ, 3 દિવસનો મહાવિષ્ણુ યાગ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ ભૂમિ પર ઉજવવા જઈ રહ્યો છે. તારીખ 26 જાન્યુઆરી જે પ્રજાસત્તાક દિવસ આપણો ભારતભરનો ગણાય એ દિવસથી શરૂઆત થઈ અને તારીખ 1 ફેબ્રુઆરી એની પૂર્ણાવતિ થશે. એ પ્રસંગની અંદર સમગ્ર ગુજરાતમાંથી નહીં પણ ભારતભરમાંથી નામી અનામી સંતો, મહાપુરુષો, મહંતશ્રીઓ, મહામંડલેશ્વરો, જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના પટ્ટ શિષ્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ તેમજ અમારા અખાડાના જે મહામંડલેશ્વર રામભદ્રાચાર્યજી મહારાજ જે કાશી પીઠની અંદર જે બિરાજમાન તે પણ વધારવાના છે. તેમજ આ જગ્યાના આમ ગુરુદ્વારો ગણાય એવા દુધેજ મહામંડલેશ્વર શ્રી ગણેરામજી બાપુ પણ આ સમગ્ર પ્રસંગ દરમિયાન પોતાની સમય અનુકૂળ હાજરી આપવાના છે. તેમજ નામી અનામી કલાકારો દ્વારા રાતે સંતવાણીનો કાર્યક્રમ થશે. દરરોજ તારીખ 26 જાન્યુઆરીથી માંડી અને 1 ફેબ્રુઆરી દરમિયાન 5 ધર્મસભાઓ, જેમાં સામાજિક હસ્તીઓ, રાજકીય હસ્તીઓ અને આ સનાતન ધર્મના ધર્મ પ્રચારકો, મહામંડલેશ્વરો, મહાપુરુષો, મહામંત્રીઓ તેમના સમય અનુકૂળ પોતાનું વક્તવ્ય આપશે. અને આ સમગ્ર સમાજને અને સમગ્ર પ્રસંગની અંદર 18 આલમને ઉત્તર ગુજરાતને વધારવા માટે એક જગ્યાના સંત તરીકે મારી નમ્ર વિનંતી અને જાહેર આમંત્રણ. આવો બાપ, આ પ્રસંગને ઉજળો બનાવવા માટે ઉત્તર ગુજરાત દરેક કોણેથી 18 આલમને વધારવા મારું જાહેર આમંત્રણ છે. જય વડવાળા, જય વિરમ સ્વામી. જય સિયારામ, જય વડવાળા. આપણું આ મદ્રીસણા વડવાળા મંદિર કે જે આશરે 750 વર્ષ જૂની જગ્યા અમલમાં અસ્તિત્વમાં જગ્યા આવી. આ જગ્યાના મૂળ સ્થાપક આપણું પાડોશી ગામ નદીશાળાના ભગત વિરમ બાપા, જે શાખે ખટાણા હતા અને ત્યાં પરિવારમાંથી પોતે પ્રભુ ભજન અર્થે ત્યાંથી નીકળ્યા અને મદ્રીસના ધામે આવી અને આ ભૂમિ એમને અનુકૂળ લાગતા અહીંયા આવી પોતે આસન વાળી અને ભક્તિની જ્યોત અમને જગાવી. એમ કરતાં કરતાં અનેક વર્ષો સુધી અહીંયા એમને ભજન કરી અને અન્નક્ષેત્ર ગૌ સેવા એમને શરૂ કરી. એમ કરતાં કરતાં અનેક વર્ષો અહીંયા વીત્યા. આ સંસ્થા રબારી સાથે સંકળાયેલી સંસ્થા છે. અમારું વડવાળા મંદિર દુધરેજ એની સંસ્થાનું મંદિર કહેવાયા. આ જગ્યા એમ કરતાં કરતાં અનેક સંતો મંતો આ જગ્યામાં મહાપુરુષો થયા. એના અનેક પરસાઓ આજે આપણી નજરે જોઈ રહ્યા છીએ. બીજું કે આ સંતો વિરમ બાપાના અહીંયા જીવત સમાધિ છે. એમની સાથે સાથે અન્ય બીજી 9 જીવત સમાધિઓ, ચૈતન્ય જીવત સમાધિઓ મહાપુરુષોની અહીંયા આવેલી છે. પૂજ્ય જે આપણે ખોડિયાલમાં વરણા તરીકે ઓળખીએ છીએ, એમના પરમ ઉપાસક જે લાધીબા હતા, એ પોતે મૂળ આપણું પાડોશી ગામ વિસોડાના વતની હતા અને એમની પણ અહીંયા એમને ખોડિયાલમાં પ્રસન્ન વરણામાં બેઠા અને એમની જીવત સમાધિ લાધીબાની અહીંયા આપણા મંદિરમાં આવેલી છે. એમના પણ હાજર પરસા આપણે જોઈ રહ્યા છીએ. બીજું કે અહીંયા આ સંસ્થા દ્વારા, આ સબાઈ સમાજ દ્વારા અને આ વિસ્તારના લોકો દ્વારા અનેક મહામેળાનું આયોજન આ જગ્યામાં કરવામાં આવ્યું. એમાં લોકોએ રબારી સમાજ દ્વારા, અનેક સમાજો દ્વારા તન મન ધનથી સેવા કરી અને આપણા અનેક પ્રશ્નો, અનેક આપણા મેળાઓ હતા જેને ઉજ્જવળ બનાવ્યા. આજે આ સંસ્થાનો 55નો પ્રસંગ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ કે જે ધાગધ્રા પથ્થરમાં આ મંદિરનું આપણે નવું નિર્માણ કર્યું અને એની પ્રતિષ્ઠા મહોત્સવ કે જેની તારીખ આપણે જાહેર કરી છે 26મી જાન્યુઆરી આપણો પ્રસંગ શરૂ થાય અને 2 ફેબ્રુઆરી એટલે ટોટલ આપણો 7 દિવસનો પ્રસંગ થાય. એમાં મહાવિષ્ણુ યજ્ઞ, રુદ્રયજ્ઞ અને પ્રતિષ્ઠા અને સાથે સાથે આપણા ખૂબ લોકલાડીલા અને કથાકાર જિગ્નેશ દાદા રાધે રાધે
કથાનું આપણને રસપાન કરાવશે. અને એમની આ વિસ્તારમાં મારા ખ્યાલ પ્રમાણે લગભગ પહેલી જ કથા છે. આ વિસ્તારમાં એમની કથા હજુ થઈ નથી, એટલે લોકોમાં એક જનજાગૃતિ, વ્યસન મુક્તિનો કાર્યક્રમ અને શું કરી આ વિસ્તારના લોકો પ્રગતિશીલ બને, એક એવા ભાવથી આ ઉદર કાર્ય કરવા આપણે જઈ રહ્યા છીએ. બીજું, આ સંતોએ આપણી સંસ્થામાં આજે 750 વર્ષથી એક જ દારૂ અન્નક્ષેત્ર, કોઈ પણ સમાજનો, રબારી સમાજનો આવે, અનેક વિસ્તારોમાંથી અહીંયા ભોજન લઈ 750 વર્ષથી અવિરત પ્રવાહ ભોજનનો અહીંયા ચાલુ છે. અહીંયા ગૌશાળાનું પણ આપણે કરીએ છીએ, ગૌશાળાની સેવા પણ આપણે કરીએ છીએ. એવી રીતે અનેક પ્રકારથી શિક્ષણનું પણ ચાલે છે. આવા અનેક કાર્યક્રમો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. બીજું કે આ સંતોનો ભજનનો પ્રતાપ એવો હતો કે આવા મહામેળાનું આયોજન થયો, એમાં એક સમયના જે તે વખતે અહીંયા એક મહામેળાનું આયોજન કરવામાં આવેલું અને એમાં ઘીની સંજોગો અસર પડેલી અને એ વખતે જે તે મહંત બાપુ ગાદી ઉપર હતા, એમને ધ્યાન ઉપર આ વાત આવતા એમને જે આપણો મદ્રીસના વડવાળા મંદિરમાં જે કૂવો છે પાણીનો, બાપુએ આદેશ કર્યો કે આપણો આ જે કૂવો છે એમાંથી જેટલું ઘી જોઈએ એટલું તમે ડબ્બા ભરીને લઈ લો અને પછી જ્યારે ઘી આવે ત્યારે પાછું તમે આપી દેજો. એ પ્રમાણે પણ જ્યારે અંદરથી લેવામાં આવ્યું ત્યારે કૂવામાં પાણી હતું અને જ્યારે લોકો ડબ્બા દ્વારા કે ડોલો દ્વારા લીધું અને ડબ્બામાં આવે કે ડોલમાં આવે ત્યારે એ ઘી બની જતું હતું. આવા અનેક પરસેવો આ જાગતી જોત અહીંયા આપણે નિહાળી રહ્યા છીએ. બીજું કે અનેક સંતો મહંતો આ ગાદી ઉપર થઈ ગયા કે જેને તન મન ધનથી આ સંસ્થાને અને અનેક આપણા આવા પ્રસંગોને ઉજળા બનાવ્યા. આજે હાલની તારીખમાં આપણે આ વડવાળા મંદિર મદ્રીસના જે રૂપા ટેકરી તરીકે આપણે ઓળખીએ છીએ, એ ગાદી ઉપર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહંત શ્રી બાળકદાસ બાપુ ખૂબ નાની ઉંમરમાં આર્થિક પ્રયત્નથી, સેવાભાવથી આ સંસ્થાની મહેનત કરી આ જગ્યાનું કે જેને આ પ્રતિષ્ઠા મહોત્સવ જે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, જેના સપ્નદ્રષ્ટા પોતે હતા અને એક આ એમનો અવાજ સમાજે, સમગ્ર સમાજે ઉપાડી લીધો અને તન મન ધનથી સેવા કરી અને આજે વિરમ બાપાનું આપણું વડવાળાનું મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. તો આપણી તારીખ છે 26મી જાન્યુઆરી આપણો પ્રસંગ શરૂ થાય છે. 2 ફેબ્રુઆરીએ આપણો આ પ્રસંગની પૂર્ણાહુતિ છે અને સાથે સાથે આપણા જિજ્ઞેશ દાદાની રાધે રાધે જે કથાનું રસપાન કરાવવાના છે, જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ બાપુ વતી વડવાળા મંદિર તરફથી હું પાછું છું. તો દરેક આવો, સાથે મળી આપણે આ વડવાળાનો પ્રસંગ ઉજવીએ. જય વડવાળા, જય વિરમ બાપા.